સ્વાગત છે। હું છું સુભદ્રા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લુણાવાડાના આરામપુર વિસ્તારમાં ગંભીર અકસ્માત, 3 બાળકો ઘાયલ। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના આરામપુર વિસ્તારમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ બ્લેક કલરની સ્કોર્પિયો કાર ઘરની બહાર રમી રહેલા 3 બાળકોને અડફેટી લેતા બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ બાળકોને સારવાર માટે લુણાવાડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બાળકોની હાલત ગંભીર જણાતા તબીબોએ વધુ સારવાર અર્થે તેમને મોડાસા રિફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માત કેવી રીતે સર્જાયો અને વાહન ચાલકની બેદરકારી હતી કે નહીં તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને તપાસ બાદ વધુ વિગતો સામે આવશે। બ્યુરો ઓફિસ મોડાસા। 3 બાળકો પોતાના ઘરની સામે રમી રહ્યા હતા તે દરમિયાન એક સ્કોર્પિયો ગાડી ખૂબ જ ઝડપે આવીને 3 બાળકોને અડફેટે લીધા હતા। 3 બાળકોની હાલત ખૂબ જ ક્રિટિકલ છે અને અમને તાત્કાલિક મોડાસા રિફર મોકલ્યા છે વધુ સારવાર માટે। આરોપીને તાત્કાલિક ઘટના સ્થળેથી પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ કોઈ કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું કે નહીં અને અત્યારે કન્ડિશન સ્ટેબલ છે। કારમાં અન્ય કોઈ વ્યક્તિ સવાર હતા કે પ્રાથમિક માહિતી મુજબ કારમાં એક જ વ્યક્તિ સવાર હતો અને એની પોલીસે ધરપકડ કરી લીધી છે। સાહેબ, આજે કાર ચાલક છે ક્યાંનો છે? પ્રાથમિક માહિતી અનુસાર આ કાર ચાલક છે ગાંધીનગરનો છે અને અહીંયા એક પ્રસંગમાં એક વ્યક્તિના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ આ કાર ચાલક જ્યારે રહ્યો હતો તે દરમિયાન આ બાળકો ઘરની સામે રમી રહ્યા હતા અને ત્યાં એણે ખૂબ ઝડપે ચડાવીને આ બાળકો જોડે એક્સિડન્ટ કર્યો હતો।